હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 3 એનું ફંક્શન, એનું ગ્રામર એ શીખ્યા. તમે એની એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ વર્ક તમારી નોટબુકમાં, બરાબર છે, ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ જે ટેક્સ્ટમાં આપણે લખીએ છીએ, આના ઉપરથી તમને એનો ઉપયોગ, એનું ફંક્શન સમજાઈ ગયું હશે. કોઈ પણ જાતની ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો તમે પેજ નંબર, સેન્ટેન્સ નંબર આપીને તમે પ્રશ્ન પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં એના જવાબ હું કવર કરી લઈશ, બરાબર છે. જરૂર લાગે તો આખો ટોપિક ગ્રામરનો રિવાઇઝ કરી લેશું. હવે યુનિટ 3ના જે રીડ 1 છે એનું ટાઇટલ બહુ સરસ, આપને આજના જીવનમાં રિલેટેડ ટોપિક ઉપર છે. જો ટાઇટલ શું છે, બધા પોતપોતાની ટેક્સ્ટ બુક હાથમાં લઈ લે, પેજ નંબર કાઢે, યુનિટ 3 રીડ 1, પેજ નંબર છે 27, બરાબર છે ક્લાસ. હવે ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ આપને ખબર છે, સ્ટ્રેસફુલ લાઈફ, તણાવયુક્ત જીવન, બરાબર છે. આજની જે ફાસ્ટ લાઈફ છે એનો આ એક રોજિંદો પ્રશ્ન બની ગયો છે, પ્રોબ્લેમ છે. તો આપણે બધા ટેન્શન, સ્ટ્રેસ આવું બધું બોલીએ છીએ. તો આ સ્ટ્રેસ છે જેને આપણે માનસિક તાણ કહીએ છીએ, બરાબર છે, એને મેનેજ કરો, એનું વ્યવસ્થાપન કરો, એને હેન્ડલ કરી લો, બરાબર છે. તો ટાઇટલ શું છે આપણે યુનિટ 3 રીડ 1 નું, મેનેજ યોર સ્ટ્રેસ. તમારા માનસિક તણાવનું, તાણનું વ્યવસ્થાપન કરો, એને મેનેજ કરતા શીખી લો. કેવી રીતે થઈ શકે મેનેજ? ચોક્કસ થઈ શકે. એના માટેની સરસ મજાની અમુક એક્સરસાઇઝ આપેલી છે. અને અહીંયા જ જો નીચે પાછું ટાઇટલ છે એમાં જો શું લખ્યું છે, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ, સ્ટ્રેન્થ એટલે તાકાત, સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત બનાવવું, મજબૂત બનાવતા જ જાઓ. શું? તો કે તમારું મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી લવચિકતા, પરિસ્થિતિ મુજબ એ સમાયોજન સાધી શકે, એડજસ્ટ કરી શકે, એ રીતે તમારે તમારા માઇન્ડની જે કેપેસિટી છે, એની ફ્લેક્સિબિલિટી છે, એને લેવલ સુધી પહોંચાડવાની છે. પહોંચી શકે? હા, જરૂર પહોંચી શકે. હવે જોઈએ આપણે તો બંને ટાઇટલ સમજાઈ ગયા. મેન્ટલ ફ્લેક્સિબિલિટી, ફ્લેક્સિબિલિટી. હવે આપણે જોઈએ કે આપણું જે શરૂઆતનો પાઠ છે એમાં બહુ સરસના 3 ફેક્ટર લીધા છે: માઇન્ડ, બોડી, ઇમોશન્સ. માઇન્ડ શું કામ કરે છે? મેં 3 પ્રશ્ન લઈ લીધા છે શરૂઆતના પેરેગ્રાફમાંથી. પેલો પ્રશ્ન જુઓ ક્લાસ, વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ? Okay, our mind, body and emotions are closely interlinked. Interlinked અંદરો અંદર એકબીજા સાથે એ જોડાયેલા છે, ગૂંથાયેલા છે, woven છે. હવે આપણને એમ કહે છે લેખક કે તમારે એને સરખાએ સમજવા હોય તો એક એકની સેપરેટલી, જુદા જુદા સમજો. બોડીને સમજો, માઇન્ડને સમજો, ઇમોશન્સને સમજો. હવે માઇન્ડ છે એના માટે જો, વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ. તમારું માઇન્ડ છે એના ઉપરથી આપણું મેન્ટલ કેપેસિટીઝ છે એ કયા કયા કામ કરી શકે, આનો જવાબ પણ આવશે, બરાબર છે. કોઈ ડિસિઝન લેવા, નવી નવી માહિતી આપણે યાદ રાખવી, જૂનું નવું કમ્પેર કરવું, જુદું જુદું એનાલાઇઝ કરવું, આ બધું આપણું કામ કોણ કરે છે? આપણું માઇન્ડ કરે છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ માઇન્ડ? માઇન્ડનું ફંક્શન શું છે? આપણે જ્યારે પેરેગ્રાફ પૂરો કરશું ત્યારે બહુ સરસ આપેલું છે, જોઈએ આપણે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એની રચના છે ક્લોઝલી, બારીકાઈથી, ઝીણવટપૂર્વક, ઇન્ટરલિંક અંદરો અંદર જોડાયેલા છે, બરાબર છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, સાથે સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ. તો આ તમને ત્રણેય વસ્તુ ક્યાં મદદ કરે છે? તો કે ડિસ્ટિંગ્વિશ, જુદું જુદું ઓળખી કાઢવું, જુદું જુદું પારખવું.
તેમ મોર ક્લિયરલી તમે જો આને વ્યવસ્થિત જુદું પાડી નાખો, સેપરેટ એટલે જુદું કરવું, અલગ તારવી લેવું, તો તમે એની જુદી જુદી રીતે સરસથી ઊંડાણથી એનો ઓળખ પરિચય મેળવી શકશો. ઇફ રાઉન્ડ કરશો, ઇફ એટલે જો, ઇફ આવે એટલે કયું ફંક્શન થાય સ્ટુડન્ટ્સ? કન્ડિશન વાળું, રાઈટ? ઇફ અનલેસ આપણે જોયું હતું ને શરૂઆતમાં રિવિઝનમાં. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી યોર મેન્ટલ કેપેસિટીઝ આર, જો આપણો જવાબ આવે છે વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ? યોર મેન્ટલ કેપેસિટીઝ તમે બેટા નિશાની કહી શકો, આન્સર તો છે આ. એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્રતા કેળવવાની છે. ટુ કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા કેળવવાની આપણી કેપેસિટી છે, ક્ષમતા છે. ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી નવી માહિતી મેળવવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, એવી સ્થિતિમાં આવી જવું. ટુ થિંક લોજિકલી, લોજિકલી તર્કબદ્ધ રીતે વિચારતા થઈ જઈએ છીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, આપણી મેન્ટલ કેપેસિટીને આપણે ક્યાં જરૂર પડે છે? ઇન ઓર્ડર ટુ, ના હેતુ માટે પર્પસ વાળું ફંક્શન થશે ક્લાસ છે. ચાલો આગળ જુઓ. ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, ઓર્ડર એટલે ક્રમ, આના પછી આ, આના પછી આ, આના પછી આ, છેલ્લે આ ક્રમ છે. તો ઇમ્પોઝ આપણા પર ફરજિયાત લાદી દે છે, આપણને ભારમાં મૂકી દે છે, આમ કરવાનું જ છે. એ કોણ ગોઠવે છે? આપણી મેન્ટલ કેપેસિટીઝ. કન્સ્ટ્રક્ટિવ રચનાત્મક, કન્સ્ટ્રક્ટિવ કન્સ્ટ્રક્શન, બરાબર છે. તો એ આપણને રચનાત્મક આવી પ્રવૃત્તિ, આપણો કાર્યનો ક્રમ એ ગોઠવી દે છે. એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ છે. વર્કેબલ ઓર્ડર, કાર્યક્ષમ ક્રમ એ ગોઠવી દે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, દિવસે દિવસે આપણે કેટલા બધા તાર્કિક નિર્ણયો લેવાના હોય છે, એમાં પણ આપણને માઇન્ડ ઉપયોગી થાય છે. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ, ફરીથી ઇફ આવ્યું ક્લાસ, જો તમારે એવી ચોઇસ હોય કે ચાલીને જવું કે પછી કામ કરવાનું છે ત્યાં કાર લઈને જવું, તો હકીકત એ છે, ધ ફેક્ટ એટલે હકીકત એ છે, ધેટ રાઉન્ડ કરશું કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહુ સખત વરસાદ આવે છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ ગઈ હતી. કોલ્ડ, બરાબર છે, શરદી હતી તો તમે શું ડિસિઝન લીધો? એટલે કોલ્ડ કુડ લીડ યુ, તમને દોરી જાય. ક્યાં દોરી છે? ડિસિઝન લેવામાં. કયો ડિસિઝન? ટુ ધ ડિસિઝન ધેટ રાઉન્ડ કરશું. કયો ડિસિઝન? ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કાર લેવી એ જ વધુ સારું હતું. બેટર કયું ફંક્શન? કમ્પેરિઝનનું, ડિગ્રી વાળું ફંક્શન, રાઈટ? ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, રેશનલ તાર્કિક બુદ્ધિગમ્ય ડિસિઝન એટલે નિર્ણય કહેવાય. શેના ઉપર બેઝ છે? બેઝડ ઓન, ના ઉપર આધારિત છે. શેના ઉપર? ધ કરંટ સર્કમસ્ટન્સીસ, કરંટ એટલે હાલના, અત્યારના, સાંપ્રત. સરકમસ્ટન્સીસ હાલાત, સંજોગો, એના ઉપર આધારિત છે. ધ માઇન્ડ ઇઝ ધ, આપણો પ્રશ્ન લીધો છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ માઇન્ડ? આપણું માઇન્ડ કયા કયા કામ કરે છે એનો જવાબ આવશે ક્લાસ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, તમારો એ રેશનલ તાર્કિક બુદ્ધિગમ્ય એક ભાગ છે. ધેટ કે જે હેલ્પ્સ, આપણને મદદ કરે છે યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ઇમોશનલ લાગણીવશ, ભાવનાત્મક. અનઇમોશનલ એનું વિરોધી થઈ જશે, બરાબર છે. એટલે કેવી? તાર્કિક બુદ્ધિગમ્ય એવા ડિસિઝન આપણે લેવડાવશે, એવી પસંદગી કરાવશે. ચોઇસીસ એટલે પસંદગી. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ નો કબજો મેળવી લેવો. ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ઇન્ફોર્મેશન મેળવવી, એને ઓર્ડરમાં, ક્રમમાં ગોઠવવી, પછી કેલ્ક્યુલેટ ગણતરી કરવી. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ, કાઉન્ટર અડધો અડધ ભાગ છે. કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, અડધી લાગણી છે તો
તો અડધી બુદ્ધિ છે. આમ છે. A good example of the interaction interclantric internal આપણે બોલીએ છીએ ઇન્ટરેક્શન આંતરક્રિયાનું એક બહુ સારું ઉદાહરણ બેટા આપણે પેજ નંબર 27 ઉપરથી 28 ઉપર મૂવ કરીએ છીએ. પેરેગ્રાફ હમણાં પૂરો થશે ક્લાસ. Between mind and emotions is exam nerves. પરીક્ષા જેમ જેમ નજીક આવે અને આપણને એક જાતનું તાણ વધતું જાય. Your mental capacity has helped you retain. તમારી મેન્ટલ કેપેસિટી માનસિક ક્ષમતાએ તમને એ એક જાતની સરસ મજાની તાકાત આપી દીધી છે, મદદ કરી દીધી છે. યુ રિટેન એટલે ધારણ કરવું, યાદ કરવું. વોટ યુ હેવ રિવાઇઝ, જે તમે રિવિઝન કરેલું છે, પુનરાવર્તન કરેલું છે, શીખેલું છે, એ યાદ રહી જાય એ પોઝિશનમાં તમને મૂકી દીધા છે. કોને? તમારી મેન્ટલ કેપેસિટી એટલે કે તમારા માઇન્ડે. યુ નો યોર સ્ટફ, તમને ખબર છે કે તમારે શું કરવાનું છે, એનું હાર્દ શું છે, મહત્વની વસ્તુ કઈ છે. બટ રાઉન્ડ કરશો, બરાબર છે, કોન્ટ્રાસ્ટ વાળું ફંક્શન. પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જ્યારે એન્ટર થાવ છો એક્ઝામિનેશન હોલમાં, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જો તમારા ઉપર ભાવનાઓ, લાગણીઓ આવી થઈ જાય, અઘરા પ્રશ્ન હશે તો, મોટા મોટા પ્રશ્ન હશે તો, મને નહીં આવડતી હોય એવી શોર્ટ નોટ હશે તો, આવું બધું થઈ જાય ને આવી રીતે તમે ઇમોશનથી બધું વિચારવા માંડો તો શું થાય છે? ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. મેં ઉદાહરણ આપ્યા ને એવા મુશ્કેલીઓનો તમે એક્સપેક્ટિંગ આશા રાખો છો. એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર, કાલ્પનિક નિષ્ફળતાનો તમે એક ભય ઊભો કરી દો છો. ઓલ ઓફ અ સડન, અચાનક જ, ઓલ ઓફ અ સડન ઇડિયમ થશે, અચાનક જ. ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, જે એકદમ કાળજીથી આપણા માઇન્ડે માહિતી બધી સ્ટોર કરેલી હતી, એકત્રિત કરેલી હતી, એ ઇઝ નો લોંગર અવેલેબલ, એ મળતી નથી, યાદ નથી આવતી, માનસપટ ઉપર એ આવતું જ નથી, સ્ક્રીન ઉપર દેખાતું નથી. શેને કારણે? ચિંતાને કારણે. ચિંતા કેમ થઈ? ઇમોશનલ તમે થઈ ગયા, ભાવના તમારી બુદ્ધિ ઉપર હાવી થઈ ગઈ, બરાબર છે. યોર ઇમોશન્સ હેવ બેલ્ડ ધ વે, બેલ્ડ એટલે રોકી દીધો છે, અવરોધી દીધો છે. યોર વે, તમારો રસ્તો, ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમારો આંતરિક જે માહિતીનો સરસ મજાનો ખજાનો છે, સ્ટોરેજ બહુ મોટું હતું, સારી રીતે કરેલું હતું, એ બધું ખોરવી નાખેલું છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ, શું તમે તમારી જાતને આમાં રિએક્શન આપતી તમે જોઈ શકશો? ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ, નીચે જેટલા રસ્તાઓ આપ્યા છે એની રીતે તમે તમારી જાતને રિએક્ટ કરતા જોઈ શકશો. આ જે રીત છે, રિએક્શનના પોઈન્ટ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અહીંયા તમે બધા નિશાની કરી લેજો. ફરીથી એક વખત આપણે લઈ લઈએ આજે આપણે શું લીધું ક્લાસ. આપણે આ વિડીયોમાં ક્લાસ મેનેજ યોર સ્ટ્રેસ રીડ શરૂ કર્યું. તો કે સ્ટ્રેસ કેમ વધે છે? તો કે જ્યારે માઇન્ડ, બોડી અને ઇમોશન આ ત્રણ વચ્ચે સંતુલન નથી રહેતું, બેલેન્સ નથી રહેતું. હમણાં જે એક્ઝામ્પલ આવ્યું કે એક્ઝામિનેશન હોલમાં જઈએ અને આપણે લાગણી વેળામાં આવી જઈએ, ભાવનાત્મક, ઘણી વાર તો ચિંતામાં આવીને વિદ્યાર્થીઓ રડવા માંડે છે. સરસ હોશિયાર હોય, સરસ લખતા હોય પેપર, રડવા માંડે. તો શું આવી થઈ ગયું છે? ઇમોશન્સ એટલે કે હાર્ટ, હૃદય, લાગણી, ભાવનાત્મક આપણું પાસું એ જોર પકડી લીધું, અને આપણી જે મેન્ટલ કેપેસિટી છે, આપણું માઇન્ડ છે, એનું જે પાસું છે, એનો ભાગ છે, એ કેવો થઈ ગયો? થોડો ડાઉન થઈ ગયો. આ ન થવું જોઈએ. ત્રણેયનું સરસ રીતે બેલેન્સ કરતા આવડી જાય આપણે, તો આપણું બહુ સરસ રીતે પરફોર્મન્સ, આપણે પરીક્ષા બહુ સારી રીતે આપી શકીએ. તો આ સ્ટ્રેસને લીધે આવું થઈ જાય છે, આપણે તાણ અનુભવીએ છીએ. તો શું આપણે જે સ્ટ્રેસ છે ને મેનેજ કરી શકીએ? 100% થઈ શકે. એટલે એ આપણે મેનેજ કરવાની ટેકનિક્સ બતાવશે, સ્ટ્રેટેજી આપશે. એ પહેલા આપણે એ સમજાવે છે કે માઇન્ડ શું છે, ઇમોશન શું છે, મેન્ટલ કેપેસિટી શું છે, આપણું બોડી આ બધાનું સંકલન કરીને કઈ રીતે કામ કરે છે, આપણું માઇન્ડ આપણા બોડી પાસે કઈ રીતે કામ કરાવે છે, બરાબર છે. આ ત્રણ પ્રશ્નોના જવાબ પણ આપણે આવી ગયા ક્લાસ. ટ્રાય કરજો, મેં જવાબની નિશાની કરાવી છે.
બરાબર છે. આટલા ડિફિકલ્ટ વર્ડ્સ અને આ બધું બોર્ડ વર્ક પહેલા લખી લેજો એવું હોય તો. એકવાર નહીં, 2 વાર આ લેશન કરજો. ખાલી લેશનની રીતે નહીં, પણ આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી થાય એવું સરસ નોલેજ છે. આના પછીનો પોર્શન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. ઓકે ક્લાસ, ગુડ બાય ક્લાસ.